નમસ્કાર દોસ્તો, હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ રૂમ ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડમાં તમારા ઓછા માર્ક્સ છે, વધુ માર્ક્સ છે અને તમને એક પ્રશ્ન છે કે સર અમારે ગ્રાઉન્ડમાં વારો આવશે કે ના આવશે, કોઈ ચાન્સ ખરા કે ના ખરા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એની જ ચર્ચા કરીશું અને તમારા ઓછા માર્ક્સ છે તો કઈ રીતના તમારો વારો આવી શકે છે તો તેની પણ આજે આપણે ચર્ચા કરવાનું છે. અને તમને બીજા પણ પ્રશ્નો જે મનમાં ઉદ્ભવે છે અને કન્ફ્યુઝન છે અત્યાર સુધી, વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા વિડીયોઝ જોયા પણ હશે અને તમે કોમેન્ટો પણ કરી હશે, પણ કદાચ તમને તેનો જવાબ ન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં હું ચોક્કસથી તમારા જે પણ ફોરેસ્ટ સંબંધિત પ્રશ્નો છે તેના જવાબ હું આપીશ અને તમારું કન્ફ્યુઝન 100% ક્લિયર કરીશ. પણ વિદ્યાર્થી મિત્રો, ટાઈમ હોય તો તમારે આ વિડીયોને પૂરું જોવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ ફિલ્ડમાં આવીએ છીએ, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડમાં આવીએ છીએ, ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ફિલ્ડમાં ઘણી બધી સ્પર્ધાઓ પણ રહેશે અને તમને બે વસ્તુ તમારે માઇન્ડમાં ક્લિયરલી લઈને ચાલવું પડે છે કે ક્યાં તો અમે આ પરીક્ષામાં મહેનત કરીને પાસ થઈ જશું, અથવા તો અમે મહેનત કરી હશે છતાં પણ કદાચ નાપાસ થશું તો અમે નેક્સ્ટ પરીક્ષામાં એનાથી વધારે મહેનત કરીને તેમાં પાસ થવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ તમારે માઇન્ડમાં જરૂરથી ક્લિયર કરી લેવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઓછા માર્ક્સ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ? તો હવે સૌથી વધુ તો એમને ચિંતા છે કે જેમના ઓછા માર્ક્સ છે તેમને સૌથી મોટો પ્રશ્ન છે કે અમારા ગ્રાઉન્ડમાં વારો આવશે કે ના આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ઉદાહરણથી સમજાવું કે તમે અત્યારે IPL સિરીઝ ચાલી રહી છે ત્યારે તમે મેચો જોવો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ખેલાડી છે તે તેમને માઇન્ડમાં ખ્યાલ છે કે અમારી હાર થશે અથવા તો જીત થશે, આ બે વસ્તુ એ લોકોને ખ્યાલ છે અને છતાં પણ એ લોકો રમે જ છે. હારશું તો પણ રમવું તો પડશે જ અને જીતશું તો પણ રમવું તો પડશે, છતાં પણ એ લોકો આ બંનેનો વિચાર ના કરે, છતાં પણ એ લોકો મેચ રમે. જ્યારે તમારો ઓછા માર્ક્સ છે ને તમને ઘણી બધી ચિંતાઓ છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતાઓ તો છે જ, એ સહજ રહેશે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે તૈયારી કરો છો તો એટલી પરફેક્ટ તૈયારી કરો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમારો વારો આવે ત્યારે તે વારો તમારે ખાલી ન હોવો જોઈએ. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ એક ગેમ જેવી જ છે. મેચમાં તમે જે સારામાં સારું રમનારા ખેલાડીઓ પણ 0 પર આઉટ થઈને જતા હશે, તે જ રીતના આ પરીક્ષામાં પણ સારામાં સારો સ્કોરવાળા એમની જો મહેનતમાં એટલે કે ગ્રાઉન્ડની તૈયારીમાં એમણે કચાશ રાખી તો તે લોકો બહાર જશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અને વિદ્યાર્થી મિત્રો, આ ભરતી બોર્ડ પણ બધા વિદ્યાર્થીનું વિચારીને જ કટ ઓફ બહાર પાડશે અને જે 80 માર્ક્સવાળાને પણ બોલાવશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, એવું જરૂર નથી કે જેમના વધુ માર્ક્સ છે એટલે કે એમને જ ગણીને કે વિદ્યાર્થી મિત્રો આ તમારા 120 થાય છે, 150 માર્ક્સ થાય છે એટલે તમને બોલાવું, એવું વિદ્યાર્થી નથી. પણ બોલાવશે, ચોક્કસ બોલાવશે. પણ વિદ્યાર્થી મિત્રો, એમાંથી ઘણા બધા કોઈ દોડમાં નીકળશે, કોઈ ઊંચી કૂદમાં નીકળશે, કોઈ લાંબી કૂદમાં નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો, એ રીતના ઘણા બધા વિદ્યાર્થીઓ એલિમિનેટ થવાના છે. તો તમે એટલી ચિંતા ન કરો. પણ વિદ્યાર્થી મિત્રો, મને તમારી એટલી ચિંતા છે કે જો તમારો વારો આવ્યો અને તમારી ગ્રાઉન્ડની તૈયારી ન થઈ હશે તો વિદ્યાર્થી મિત્રો, જે તમે ચિંતા કરો છો તેમાં ચિંતામાં તમારો વારો પણ જતો રહેશે અને જે તમને એક મોકો મળેલો હતો તે પણ તમારો જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે વારો આવે ના આવે વિદ્યાર્થી મિત્રો, તમે હારશો કે જીતશો એનું ચિંતા કર્યા વગર જો તમે પાસ છે તો ખાસ કરીને તમે તૈયારી એટલી સંપૂર્ણ કરી લો કે જ્યારે પણ વારો આવે ત્યારે તમારે દુઃખી ન થવું પડે કે અમારે આના લીધે બહાર નીકળવું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ તમને જણાવું. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એ પણ જોઉં છો કે જે લોકો બોલર છે એ લોકો એવું વિચારતા પણ નથી કે અમારે ક્યારેક રમવાનો વારો આવશે, પણ છતાં પણ એ લોકોનો વારો આવે છે, નવી વિકેટ પડી જાય છે અને લાસ્ટવાળાનો પણ રમવાનો વારો આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈ પણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જે લોકોનો વધુ માર્ક્સ છે એટલે એ લોકો જ પાસ થશે અને એ લોકોને જ નોકરી મળશે એવું નથી. વિદ્યાર્થી મિત્રો, આ બધા માટે સરખું જ છે. જેમણે સારામાં સારી મહેનત કરી હશે એમને સારામાં સારો લાભ મળશે. અને અહીં વિદ્યાર્થી મિત્રો, સીટો આપણી જે લિમિટેડ છે, એટલે કે આપણે કહી શકીએ કે ઇનામો આપણા લિમિટેડ છે. પણ જે લોકો ખરેખર મહેનત કરીને જેમ હીરાને
ચમકવા માટે ઉજળું થવું પડશે, તેમ મહેનત કરીને જે લોકો સક્ષમ હશે તે લોકો વિદ્યાર્થી મિત્રો તે લોકો નોકરી મળવાની છે. બાકી ખાલી તમે એવી આશાએ બેસી રહ્યો છો કે અમારો જો વારો આવશે તો અમે મહેનત કરીશું, તો વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં કે 2 દિવસમાં કંઈ થઈ નથી જતું. જે લોકો વિદ્યાર્થી મિત્રો નોકરી મેળવે છે તે લોકો એક વર્ષની, 2 વર્ષની, કોઈની 5 વર્ષની પણ મહેનત હશે ત્યારે એ લોકો સફળતા પામે છે. આપણે એકવારમાં એવું લાગે છે કે આપણે ચલો એકવારની પરીક્ષા આપીને આપણે એવું વિચારીએ કે મેં પાસ નથી થતો તો હું હવે આ છોડી દઉં, આ ફિલ્ડમાં જ જતો રહું. તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે પગ મૂક્યો છે તો વિદ્યાર્થી મિત્રો નિષ્ફળતા અને સફળતા બંને તમને તેનો સામનો તો કરવો જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે ખાસ ધ્યાન રાખશો, અને જેમના વધુ માર્ક્સ થાય છે તે વિદ્યાર્થી મિત્રો તે એટલું ખાસ ધ્યાન રાખે કે તે લોકો બહાર ના નીકળી જાય. જો વધુ માર્ક્સવાળાને તો પહેલાં ચાન્સ મળવાના જ છે, પણ વિદ્યાર્થી મિત્રો ચાન્સ તમને મળશે તો તમે ચોક્કસ એનો લાભ ઉઠાવવાનો છે. કેમ કે કદાચ તમે એ ભ્રમમાં રહેશો કે અમારે તો વધુ માર્ક્સ અમને ચાન્સ તો મળવાનું છે એટલે વાંધો નહીં, પણ કદાચ તમે એમાં તૈયારી ન કરશો તો પછી તમને ચાન્સ મળેલો બી કોઈ કામનો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને બીજા પ્રશ્નો છે કે આન્સર કીની હવે ડેટો લંબાઈ છે, તો વિદ્યાર્થી મિત્રો ડેટો લંબાઈ છે અને એમાં તો આપણે કંઈ ના કરી શકીએ, કેમ કે જે પણ વસ્તુ છે તે ભરતી બોર્ડના હાથમાં છે. હવે કારણોસર કદાચ લંબાઈ શકે, પણ વિદ્યાર્થી મિત્રો આપણે એટલું પોઝિટિવ રહેવાનું છે કે જે સમય આપણને મળ્યો છે તે આપણને આપણી જો તૈયારીમાં કચાશ રહી ગઈ છે તો તેને સુધારવાનો આપણને એક મોકો મળ્યો છે. તેમાં આપણે વધુને વધુ આપણી જાતને ઘડી લઈએ કે કંઈક પણ થોડી પણ કચાશ રહી ગઈ તેને આપણે સુધારી લઈએ. આપણી જે ભૂલો થાય છે, હજુ પણ કદાચ ટાઈમિંગમાં ભૂલો થાય છે, ઊંચી કૂદ લાંબી કૂદમાં આપણને કદાચ રસચડમાં હજુ પણ આપણને ટાઈમ જોઈએ છે તો તેમાં આપણે ટાઈમ આપી લઈએ. અને કદાચ એ લોકોનું પ્લાનિંગ એવું પણ હોઈ શકે છે કે કદાચ આ ચૂંટણીઓના કારણસર એ લોકો લંબાવ્યું છે તો ચૂંટણીઓ પતે તરત આપણને ગ્રાઉન્ડની તારીખો આપી દે એવું પણ બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ છે પણ આપણે તૈયારી રાખવાની છે કે આપણને જ્યારે પણ ગ્રાઉન્ડનું એનાઉન્સ થાય કે આ મહિનામાં ગ્રાઉન્ડ છે તો ત્યારે આપણે દોડવા માટે સક્ષમ હોવો જોઈએ. આપણે ઊંચી કૂદ માટે, લાંબી કૂદ માટે આપણે સક્ષમ હોવા જોઈએ, એટલી આપણે તૈયારી હોવી જોઈએ. પછી આપણે ફાંફા મારીએ તો આપણને કોઈ વાંધો નથી કે જે સસ્તે જોવા જશે. પણ વિદ્યાર્થી મિત્રો જો તમારી એટલી તૈયારી નથી તો વિદ્યાર્થી મિત્રો જે પણ ટાઈમ મળશે તેનો સદુપયોગ કરો અને વધુને વધુ પ્રેક્ટિસ કરો અને તમારી જાતને સક્ષમ બનાવી લો કે જ્યારે તમારો વારો આવે ત્યારે તે વારાને ખાલી નથી જોવા દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ એક તમારા સમક્ષ મોટિવેશન મેસેજ પણ કહી શકાય, અને કદાચ તમને આ વિડીયો થકી થોડું માર્ગદર્શન મળ્યું અને તમારા પ્રશ્નોના જવાબ મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે લાઇક કરી શકો છો, શેર કરી શકો, અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો.